શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યય નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. વિભૂષિતકરાં નવનીરદાભાં પીતાંબરા અરુણબિંબફલાધરોષ્ઠા પૂર્ણેન્દુસુંદરમુખા અરવિંદનેત્રા કૃષ્ણાત પરમ કિમપિ તત્ત્વમહં ન જાને. કૃષ્ણાત્વદીય પદપંકજ પંજરાંતે અદ્યૈવ મે વિશતુ માનસરાજહંસઃ. પ્રાણપ્રયાણ સમયે કભવાતપિત્તૈ કંઠાવરો ધનવિધો સ્મરણં કુતસ્તે. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે. હરે કૃષ્ણ
રામ રામ હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 રામ રામ હરે હરે રામ રામ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે કૃષ્ણ હરે હરે શ્રી રાધા કૃષ્ણ ભગવાન કી જય કસ્તૂરે તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણુઃ કરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલચૂડામણિ અસ્તિ સ્વસ્તરુણી कराग्रविगल कल्पप्रसूनाप्लुतम् वस्तु प्रस्तुतवेणुनादलहरी निर्वाण निर्व्याकुलम् शस्त्र निबद्धनी विविलस गोपी
કૃષ્ણં વંદે વ્રજપ્રિયં કૃષ્ણં દ્વૈપાયनं વંદે કૃષ્ણં વંદે વૃદ્ધાસુતમ. બોલીએ શ્રી પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. શ્રી શુક ઉવાચ અક્રુરોપી ચ તામ રાત્રિમ મધુપુર્યામ મહામતિઃ ઉષિત્વા રથમાસ્થાય પ્રયયો નંદગોકુલમ પ્રયયો નંદગોકુલમ. બોલીએ શ્રી શુકદેવજી મહારાજ કી જય. પરમ કૃપાળુ પરમ દયાળુ નંદ નંદન યશોદાનંદન દેવકી જન ઉરચંદન ભક્ત ભય ભંજન ગોપી મનરંજન વૈષ્ણવ કષ્ટભંજન. મારા ઈષ્ટ ઠાકોરજીના ચરણોની અંદર મનસળીથી દંડવત પ્રણામ કરી પરમાત્માના વાંગમય સ્વરૂપને વંદન કરી વિપ્રવૃંદને વંદન કરી સંગીતજ્ઞ સર્વ ભૂદેવોને નમન. આપણા કુલના દેવી માં બાલાછુને વંદન સાથે સુરદન દેવ સુરાપુરાને સ્મરણ કરી એમને વંદન કરી આપણા ત્રિવેદી પરિવારના સર્વ પિતૃઓનું સ્મરણ કરી ત્રિવેદી પરિવારના માનને આમંત્રણને માન આપીને પધારેલા સૌ સ્નેહીજનો ભક્તજનો વૈષ્ણવો મારી સન્મુખ બિરાજતા આપ સૌ આપના અંતરાત્માની અંદર બિરાજતા ઠાકોરજીને વંદન કરી નમન કરી માતૃદેવો ભવ કુળદેવીને તો પ્રણામ કરું પણ પ્રત્યક્ષ બેઠેલી મારી માના ચરણોમાં વંદન માતૃચરણને વંદન કરી છઠ્ઠા દિવસની આ દ્વિતીય સત્ર બીજા સત્રની કથાની અંદર પ્રવેશ કરીએ. કથા વિરામ પામી ત્યારે આપણે ચર્ચા એ કરતા હતા ભગવદ લીલાનું સ્મરણ એ હતું કે પ્રભુને મળ્યા પછી નારદજી મથુરામાં આવ્યા, કંસને વાત કરી, કંસને સાબિતી આપી કે નંદ અને યશોદાનો છૈયા તરીકે એનો કનૈયા તરીકે જે અત્યારે વ્રજની અંદર બિરાજમાન છે એ જ દેવકી અને વસુદેવનો 8મો ગર્ભ છે, 8મો પુત્ર છે. અને એના પછી કંસે પોતાના મંત્રીઓ અને પોતાના સલાહકારોની સલાહ લઈ કૃષ્ણ અને બલદાઉને મથુરામાં બોલાવી અને એને મારવાનો સંકલ્પ કર્યો. અને એ નિમિત્તે
ધનુષ યાગનું આયોજન કર્યું. ધનુષ યાગની અંદર બધા પરગણા જે મથુરાની અંદરમાં આવતા હતા એ બધાને આમંત્રણ આપે. એ બહાને નંદ બાબાને વ્રજવાસીઓને આમંત્રણ મળે અને એ આમંત્રણને માન આપી લોકો અહીંયા આવે. એમાં કૃષ્ણ અને બલદાઉ પણ આવે અને અહીંયા એમની હત્યા કરવામાં આવે. આ રીતનો પ્લાન તૈયાર થયો. બ્રાહ્મણોને બોલાવીને ધનુષ યાગ માટેની તૈયારી શરૂ કરી. આ 3 કલાકના વિરામમાં બ્રાહ્મણોએ તૈયારી કરી લીધી. ધનુષ યાગની બધી તૈયારી કરી. બ્રાહ્મણોની સૂચના પ્રમાણે કે ભાઈ ધનુષ યાગના ધનુષને જો કંઈ થાય તો યજમાન ગુજરી જાય, નિયમ એવો છે. એટલે કંસે સૈનિકો જાજા બધા સૈનિકોને ધનુષ યાગમાં જે આ ધનુષ છે એના રક્ષણ માટે પ્રસ્થાપિત કર્યા. આ બધું ગોઠવી કંસ અને સાંજના સમયે અક્રૂરજીને ત્યાં ગયો. કંસ અક્રૂરજીને ત્યાં જઈ અને કહે છે અક્રૂરજીને કે અક્રૂરજી, કાલે વહેલી સવારે તમારે સુવર્ણનો સોનાનો રથ લઈ અને વ્રજમાં જવાનું છે ને ત્યાં નંદ બાબા આદિને આમંત્રણ દઈ ને સુવર્ણના રથની અંદર બલભદ્ર અને કનૈયાને લઈ આવવાના છે. આ જવાબદારી તમારી. અક્રૂરજી કંસના બનેવી થાય. મેં પેલા કીધું બને એવી, જેની હારે બને એ બનેવી. 2 બનેવી હતા પણ હવે વસુદેવજી સાથે બને એવી રહી નથી, કારણ કે એની વચન ભંગ કર્યું છે, વચનને ન્યોછાવર કર્યું. કંસને જાણ ન થાય એ રીતે 8મા ગર્ભને અન્ય જગ્યાએ લઈ ગયા. તો એની સાથે હવે બનતું નથી, બને એવી એક જ રહ્યા જેની સાથે બને એવા અક્રૂરજી. અક્રૂરજીને પાસે જઈને એને કીધું કે તમારે કાલે જવાનું છે. એટલે અક્રૂરજીએ કીધું કે એમ નહીં, તું સાચી હકીકત કે આપણે ધનુષ યાગ કરીએ એ દુનિયાને કે તું હું તારો બનેવી છું. બને ને એની હારે સાચી વાત કરે, જેની હારે બનતું હોય ને એને દિલ ખોલીને સાચી વાત કરાય. તું કે સાચી હકીકત શું છે? કીધું ધનુષ યાગના બહાને કૃષ્ણ અને બલદાઉને બોલાવી અને ખતમ કરવાનું પ્રયોજન છે. એના માટે કુવિલિયા પીડને મદોન્મત કરી અને રાખ્યો છે. ઈ એને કચડી નાખશે. જો ઈ કંઈ નહીં કરી શકે તો સલ તોસલ ચાણુર મુષ્ટિક આ મલ્લો તૈયાર હશે, એ મલ્લ યુદ્ધમાં એને આમંત્રણ આપી અને ખતમ કરશે. અને એ પણ નહીં કરી શકે તો અક્રૂરજી હું છું ને, હું કૃષ્ણને કાનુડાને ખતમ કરીશ. ત્યાં જાય છીએ તો ત્યાં એનું જોર વધુ છે, એટલે ત્યાંથી કોઈ પાછા નથી આવતા. હવે એને અહીંયા બોલાવી અને ખતમ કરવાનું પ્રયોજન છે. આ સાચી હકીકત છે. એટલે અક્રૂરજીએ કીધું બરોબર, હવે વાત મારા મગજમાં બેઠી, હવે તું ઉતાવળ ન હોય ને તો બેસ મારી પાસે. કંસને બેસાડ્યો. પછી ધીરેકથી કીધું, બોલા તને ગુજરી જવાની ઉતાવળ છે? હું કામ કાળને નોતરું મોકલશ? કાળને તેડું હું કામ કરો છો? તે એના પરાક્રમ જોયા છે. જેટલા રાક્ષસો અહીંથી ગયા છે મોટા મોટા, કોઈ બચ્યું નથી. સામે ચાલીને શું કામ કાળને નોતરું કહે છે? કંસ છંછેડાનો, ખીજાણો. અક્રૂર, હું તમને સલાહ દેવા આવ્યો છું, તમને ઓર્ડર કરવા આવ્યો છું, તમારી સલાહ લેવા આવ્યો નથી. હું કહું એમ તમારે કરવાનું છે. કાલ સવારે સુવર્ણનો રથ આવી જશે, એ લઈ અને તમારે જવાનું છે. અક્રૂરજી વિચાર કર્યો કે જેણે પોતાના હગા બાપને જેલમાં નાખ્યો હોય, એના બેન બનેવીને જેલમાં નાખ્યા હોય, આનું નક્કી નહીં, મને ઉપાડીને નાખી દે. એના કરતા એ જે કે એમ કરીએ, વાંધો નહીં.
કીધું મને કંઈ વાંધો નથી, હું તો જઈશ. કીધું જાવ ખરી, પણ મેં તમને કીધું એ વાત ન્યા કરવાની નથી, નહીતર એ આવશે જ નહીં. આ જે પ્લાન છે ને એ બતાવવાનો નથી, ન્યા કહેવાનું નથી કે આના માટે. મેં તો તમને પોતાના સમજીને મેં કીધું, પણ તમારે ત્યાં કહેવાનું નથી. અક્રૂરજી કે ભલે જેમ તું કેમ. અને પછી તો કંસ ગયો. પેલી બાજુ રાત્રિના સમયે અક્રૂરજીને નિંદ્રા નથી આવતી. એક બહુ દુઃખ થાય ત્યારે પણ નીંદર ના આવે, ને એક બહુ હરખ થાય ત્યારે નીંદર ના આવે. અક્રૂરજીને આજે હરખ છે. એ વિચાર કરે છે કે મને ઠાકોરજીના દર્શન થાય. કૃષ્ણ તો પરાત્પર બ્રહ્મ છે, કંસનો નાશ કરવા. વિનાશાય ચ દુષ્કૃતામ, દુષ્ટોનો નાશ કરવા માટે આવ્યા છે, તો મને તો એના દર્શન થશે. મેં એવા શું જપ તપ કર્યા કે મને ઠાકોરજીના દર્શન થશે. એટલે હરખ છે, હરખના કારણે નિંદર નથી આવતી. 10 કરોડની લોટરી લાગી એવો રાતે ફોન આવે એટલે સવાર સુધી નિંદર ના આવે. એ 10 કરોડને ક્યાં હરખા ગોઠવશું, હું કરશું, એ જ પ્લાન કરે મગજ. અહીંયા એવું કરોડોની લોટરી કરતા પણ મોટો ખુશાલીનો સમય છે. એને એમ થયું કે ઠાકોરજીના મને દર્શન થશે, સાક્ષાત પરાત્પર બ્રહ્મ. બીજે દિવસે સવારના કંસનો મોકલેલો સુવર્ણ રથ, સોનાનો રથ આવ્યો છે. અક્રૂરજી ભગવત સ્મરણ કરીને, સંતો કહે છે કે ઘરથી બહાર નીકળો ને તો 4 વાર નારાયણનું નામ બોલવું. નારાયણ 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 નારાયણ. એ નારાયણનું નામ બોલો કે તમારા ઈષ્ટનું, આપણે ભલે ને શ્રી કૃષ્ણ શરણમમાં બોલીએ, પણ પરમાત્માનું નામ લઈ અને બહાર નીકળવું. તો અક્રૂરજી 4 વખત નારાયણ નામનું સ્મરણ કરી અને નીકળ્યા છે. અક્રૂરજી રથમાં બેઠા, રથ ચાલે છે, ભગવત સ્મરણ ચાલુ છે અક્રૂરજીના મનમાં. પરમાત્માને ચિંતન કરે છે, વિચાર કરે છે. કિમ મયા ચરિતમ ભદ્રમ, કિમ તપ્તમ પરમમ તપઃ, કિમ વાથાપ્ય હતે દત્તમ યદ દ્રાક્ષ્યામ યદ્ય કેશવમ. મેં એવા શું કલ્યાણ કર્યું હશે, કોઈનું એવું શું કલ્યાણ કર્યું હશે, મેં એવા હું જપ તપ કર્યા હશે કે જેના ચરણોના દર્શન કરવા માટે યોગીઓ હજારો વર્ષોથી તપ કરે છે અને એના દર્શન નથી થતા. એ પ્રભુના મને આજે દર્શન થાય. મન આવા વિચારે. હજી તો રથ મથુરાની બહાર નીકળો, વ્રજ તરફના કેડે વર્યો. અક્રૂરજી રથમાં બેઠા બેઠા આવા વિચાર કરે છે. રથ ઊભો રહી જાય. વળી સામેથી કોક આવે અને કહે અક્રૂરજી કઈ બાજુ, ક્યાં ખોવાઈ ગયા, રથ તો ઊભો છે. ત્યારે વળી અક્રૂરજી રથ ચલાવે, રથ આગળ જાય. વળી થોડાક આગળ જાય અને અક્રૂરજીના મનમાં વિચારો આવે છે. આમ તો વ્યવહારના નાથે હું કનૈયાનો કાકો થાઉં, વસુદેવજીના દીકરા છે, યદુ છે, યાદવ છે. હું એમ તો ભગવાનનો કાકો થાઉં. શું ભગવાન મને કાકા કહીને બોલાવશે? સંબંધના નાતે, વ્યવહારના નાતે, સંસારના નાતે તો હું કાકો થાઉં, અને ભગવાન મને કાકા કહીને બોલાવે. આહા, ભગવાનનો કાકો. 10,000ની વસ્તીનું ગામ હોય, એનો સરપંચ હોય, એનો ભત્રીજો કોઈના હાથે જાયલો ન રહેતો હોય, મારો કાકો સરપંચ છે, મારો કાકો સરપંચ છે. એ સરપંચના ભત્રીજાને જો એના કાકાનો ફાકો હોય તો આ અક્રૂરજીને તો ભગવાનના કાકા થાય. એનું આવું ચિંતન કરે. વરી રથ ઉભો રહી જાય. વરી કોક મળે, અક્રૂરજી કઈ બાજુ, કેમ ઉભા રહી ગયા, કોઈની રાહ જોવો છો? અક્રૂરજી કે ના ભાઈ. વરી રથને હલાવે. અક્રૂર ત્યાં પહોંચે એ પહેલા અક્રૂરના મનોરથ ભગવાન સુધી પહોંચી ગયા છે. વિચાર કરતા કરતા જાય છે. આમ તો હું કાકો થાઉં ને કાકાના સંબંધે તો ભગવાન મને નમન કરશે. ઓહો, ભગવાન મને નમન કરે? આવા વિચાર જ મારે ન કરાય.
અનેક વિચારો કરે છે અક્રૂરજી. અધ્યાયની અંદર શ્લોકમાં લખ્યું, મમાદ્યા મંગલમ નષ્ટમ ફલવાંશ્ચૈવ તે મે ભવઃ યન્મસ્યે ભગવતો યોગ્યે યાંઘ્રી પંકજઃ. મારા તમામ અમંગલો આજે નાશ થશે, આજે મારું જીવન સફળ થશે. પરમાત્માના એ ચરણ પંકજમાં આજે હું સ્વયં દર્શન કરીશ, એને હું વંદન કરીશ. ફરી અક્રૂરજી વિચાર કરે છે કે હું સદભાગી કહેવાનો, હું તો કમભાગી કહેવાય અને બહુ મોટો કમભાગી કહેવાય. હું પ્રભુને લેવા જાઉં છું, પણ કંસ તો પ્રભુને હેરાન કરવા માંગે છે અને કંસના કાવતરામાં હું સંમેલિત થાઉં છું. ભગવાન આવશે તો કંસ તો એના ઉપર કષ્ટ નાખવાનો છે, એને મુશ્કેલી આપવાનો છે, અને ભગવાનને મુશ્કેલી દેવાને છે એ કાર્યની અંદર હું મદદ કરવા જઈ રહ્યો છું, ભગવાનને લેવા જઈ રહ્યો છું. એટલે હું મારી જાતને ભાગ્યશાળી હું સમજુ, કમભાગી કહેવાય કે આવા કાવતરાની અંદર હું જોડાયેલો છું. એવા વિચાર કરે, વરી ઉભા રહી જાય, ફરી આગળ વધે, વરી પાછો વિચાર આવે કે પરમાત્મા તો સર્વશક્તિમાન છે, એ આવશે, કંસને મારશે, આખી મથુરા અને આખી પૃથ્વીને કંસના ત્રાસમાંથી ને એના પાપમાંથી મુક્ત કરશે અને મથુરા આવશે મારી વાહ કરશે કે વાહ અક્રૂરજી તમે સારું કામ કર્યું, લઈ આવ્યા ભગવાનને, બહુ સારું કર્યું. સવારના પોરમાં નીકળાતા વહેલા, ઠેઠ સાંજે પહોંચ્યા છે. બાકી મથુરાથી વ્રજનો રસ્તો એટલો દૂર નથી. એક રાતમાં તો હાલીને જઈને પાછા આવતા રહ્યા હતા વસુદેવજી, ઠાકોરજીને પધરાવીને પાછા પહોંચી ગયા હતા. એ 12 વાગ્યા પછી જન્મ, 12:30, અને પાછું હવાર થાય પેલા તો આવી ગયા હતા. એટલે હાલીને જવામાં એટલું દૂર ના લાગ્યું. તો આ રથમાં નીકળ્યા અને સાંજે પહોંચ્યા. આ કથા એમ કહે છે કે ભગવત સ્મરણ કરતા, ભગવતનું ચિંતન કરતા, પરમાત્માના ચિંતનમાં મગ્ન થઈએ ને તો 80-90 વર્ષનો આ જીવનનો કેળો હસતા હસતા ક્યારે પૂરો થઈ જાય ખબર ન પડે. બાકી ચિંતા મગ્ન રહીએ તો 40-45 વર્ષમાં થાકી જાય. પરમાત્માનું ભગવત ચિંતન કરતા કરતા જીવન પસાર થાય, જીવન ક્યાં વયું જાય ખ્યાલ ના આવે. એક ગામમાં પટેલને ત્યાં મહેમાન આવ્યા. પટેલ વાડીએ, ઘરે એની ઘરવાળી અને છોકરો નાનો આવ્યા. એટલે ઘરવાળી કીધું આવો આવો બેસો બેસો. કીધું પટેલ નથી? કીધું વાડીએ છે. હમણાં બોલાવી આવ્યો. છોકરાને કહીએ ને તો કીધું ના ના દૂર હોય તો, ના 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 દૂર નથી, અહીંયા જ છે, પાદરિયું ખેતર. પથરાનો ઘા કરીએ તો ખેતરે પડે એટલું નજીક છે. હમણાં છોકરાને મોકલું, બોલાય આવે. એક છોરા જાતો તારા બાપાને બોલાય આવતો વાડીએથી કે મહેમાન આવ્યા. એટલે છોકરો તો પટ્ટી કાઢીને ગયો. દોડતો દોડતો છોકરો નીકળો. થોડી વાર થઈ અને પટેલ આવી ગયા. પટેલ તો આવ્યા, એના ભેગે કૂતરો હતો એનો વાડીનો, ઈ આવ્યો. એટલે પટેલે આવીને રામ રામ કર્યા. એની સામે બેઠા, સામેના ખાટલે, અને કૂતરો ખાટલા પાસે બાયા પાસે બેઠો. એટલે મહેમાનનું ધ્યાન કૂતરા ઉપર ગયું. કૂતરાની જીભ બહાર, શ્વાસ પડતો હતો, હાફી ગયો હતો, શ્વાસે ચડી ગયો હતો. એટલે મહેમાને કીધું કે ખેતર બહુ દૂર છે પટેલ? કીધું ના ના પાદરિયું ખેતર અહીંયા નજીકમાં પાદરમાં જ છે. પાદરિયું ખેતર ને પગમાં વાળા, રાત અંધારી ને બળદિયા કાળા. પછીનું નથી બોલવું, રણાઓમાં ઘણા લાગુ પડે. એટલે એ દુઃખના દેજે દ્વારકા વાળા, વચ્ચેની લીટી એક કાપી નાખી.
ચૂનવાણી એને ખબર હે. એટલે પાદરિયું ખેતર છે. કીધું તમે તો તરત આવી ગયા અને તમારા ઉપર ચહેરા ઉપર પ્રસવે બિંદુ નથી, પરસેવાના બિંદુ કે એવું કઈ છે નહીં, પણ આ કૂતરો આપી ગયો ને એટલે એમ લાગે છે કે દૂર નથી ને, બહુ દૂરથી આવ્યા હોય. ઓલા પટેલે કીધું ના ના, એ કૂતરો આપે ને એમાં કારણ બીજું છે. હું ખેતરેથી હાલતો થયો, એ મારી વાહે વાયેલો, બાજુવાળા ખેતરનો કૂતરો ભણતો ભણતો આવ્યો, એટલે આ ભસતો ભસતો ગયો, એને ખેતર મૂકી આવ્યો. વળી પાછો દોડીને મારા ભેગો થયો. પછી આ બાજુ ગયો તો આ બાજુનું ખેતરવાળો કૂતરો આવ્યો, તો એને ભણતો ભણતો પાછો એને ખેતરમાં મૂકવા ગયો, વળી પાછો. એવું 3-4 વાર કર્યું. આ બીજાને તગડવામાં હાપી રહ્યો છે. બાકી ખેતર તો નજીક છે. આપણે બીજાની અદેખાઈ, ઈર્ષા, ટાટિયા ખેંચવામાં, બધાનું ઓલું કરવામાં એમાં થાકી જઈએ. બાકી તો ભગવત ચિંતા કરતા કરતા જઈએ તો તરત પહોંચી જઈએ પરમાત્માના ચરણોની અંદર. તો આખો દિવસ પસાર થયો. ભગવાનનું સુમિરન કરીએ ને તો જીવનનો પથ લાંબો નથી. બસ આપણે પ્રભુને આપણા જીવનરૂપી રથના સારથી કરવાના છે. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી, પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી, કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી, કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી, પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી, પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. જ્ઞાન ગીતા ઉપદેશી મુજને, જ્ઞાન ગીતા ઉપદેશી મુજને, બનાવજો પરમાર્થી, મારા જીવન રથના સારથી, પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. હે કૃષ્ણ. મારું તારું મનથી મૂકું, મારું તારું મનથી મૂકું, ભક્તિ કેરો પંથ ન ચૂકું, ભક્તિ કેરો પંથ ન ચૂકું, ભક્તિ કેરો પંથ ન ચૂકું, ભક્તિ કેરો પંથ ન ચૂકું. હૈયું મારું કદી ન વિસરે, હૈયું મારું કદી ન વિસરે. આ દુનિયા છે સ્વાર્થી, મારા જીવન રથના સારથી, પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. હરે જય હો.
વેતાઓ આપ સંગાતે આપ સંગાતે જીવન વેતાઓ પરવા જગની કદી ન કરતો પરવા જગની કદી ન કરતો બન્યો આપનો જાનથી મારા જીવન રત્ના સારથી પ્રભુ તમે છો મારા જીવન રત્ના સારથી કૃષ્ણ તમે છો મારા જીવન રત્ના સારથી પ્રભુ તમે છો મારા જીવન રત્ના સારથી પ્રભુ તમે છો મારા જીવન રત્ના સારથી જો ઠાકોરજીને આપણા જીવન રથના સારથી બનાવીએ તો જીવનનો પંથ ક્યાં, જીવનની સંધ્યા ક્યાં ઢળી જાય ખબર ન પડે. અહીંયા સંધ્યા ઢળી છે, સાંજ થઈ છે, ગોરજ સમય. ધણમાંથી ગાયો પાછી આવી ગૌશાળામાં ગઈ છે. એ ગૌ રજ ઉડતી છે. એવા સમયે અક્રૂરજીનો રથ પહોંચ્યો છે. હમણાં જ ઠાકોરજી ગાયો અને ગાયોની પાછળ ઠાકોરજી હમણાં જ ગામની અંદર પ્રવેશ કર્યો છે અને ગાયોની પાછળ પાછળ ઠાકોરજી ચાલતા હતા એટલે એના પદ ચિહ્ન દેખાય છે. અક્રૂરજીએ જ્યાં ઠાકોરજીના પદ ચિહ્ન જોયા કૂદકો મારીને રથ ઉપરથી નીચે ઉતરી ગયા. તો પરમાત્માના પદ ચિહ્ન છે, એના ઉપર હું રથમાં બેસીને કેમ જાઉં? આડોટવા લાગ્યા. આડોટતા જાય છે. આજે પણ આપણે રમણ રેતીમાં જઈએ તો રમણ રેતીની અંદર રજનું મહત્વ છે, આડોટીએ છીએ આપણે. પરમાત્મા ગાયોને લઈ ગૌશાળામાં જઈ અને ગોદહનનું જે પ્રવૃત્તિ હાલે છે એની અંદર સહાય કરે છે. ગાયોને ઉપર હાથ ફેરવે છે, ગાયો દોવાય છે, પરમાત્મા એને વહાલ કરે છે. આજનું સાયન્સે સિદ્ધ કર્યું કે પશુઓને પ્રેમ આપો વધુ દૂધ આપે, પણ ગાય તો ગોદહનની જે ક્રિયા ચાલે છે એની અંદર પરમાત્મા સહાય કરે છે. અને એવા સમયે કોકે આવીને કીધું કે મથુરાથી એક સોનાનો રથ આવ્યો છે અને એની અંદર રથમાં જે કોઈ આવ્યું છે એ આડોટતા આવે છે, રથ ઉપર બેસીને નથી આવતા. કૃષ્ણ ને બલદાઉ દોડીને જાય છે. સામે જોયું તો અક્રૂર કાકા ભગવાન દોડ્યા છે. અક્રૂરજીએ ભગવાનને જોયા, ઊભા થઈ ગયા. જઈ અને ભગવાને અક્રૂરજીને નમસ્કાર કર્યા. કાકા તમે આવ્યા. બલદાઉને અક્રૂરજી ભગવાન કૃષ્ણ ને બલદાઉ બંને અક્રૂર કાકા આવ્યા, અમારા અક્રૂર કાકા આવ્યા એમ કરી અને પ્રણામ કર્યા છે. જ્યાં અક્રૂર કાકા કીધા ને બગલ બંડીની ઓલી કહું હતી ને તૂટવા માંડી. થાળ ભગવાન મને કાકો કહે છે. ભગવાનને હૃદય ભગવાને એને આલિંગન આપ્યું છે અક્રૂરજીને. એક બાજુ બલદાઉજીને એક બાજુ અક્રૂરજી હાથ પકડી, એક બાજુ કૃષ્ણ ને એક બાજુ બલદાઉજી અક્રૂરજીને હાથ પકડી અને નંદાલયની અંદર લઈ જાય છે. ત્યાં ગયા નંદ બાબા ને યશોદાજી આવ્યા સામે. એને અક્રૂરજીને આવકારો આપ્યો. આવો એજી તારા આંગણિયા પૂછીને જો કોઈ આવે આવકારો મીઠો આપજે. આવકારો આપ્યો. રાત્રિ ભોજન કર્યું છે. રાત્રિ ભોજન થયા પછી કથાને યાદ કરો. કાયમી વાળા કથામાં ખબર છે કે અર્ધચંદ્રાકારે ગામ વૈસું છે અને રાત્રે બધા ત્યાં નંદાલયમાં ભેગા થાય અને આજે શું પરાક્રમ થયું એની ચર્ચા થાય.
વ્રજવાસીઓ બધા ત્યાં એકત્રિત થયા છે. અને પછી પૂછ્યું કે સોનાનો રથ લઈને તમારું આગમન, એનું પ્રયોજન શું? અક્રૂરજીએ કીધું કે મથુરાના રાજા કંસ ધનુષ્યાગ કરે છે, મોટો યજ્ઞ કરે છે, મોટો જગન કરે છે. એ ધનુષ્યાગ થાય છે, એની અંદર બધા વ્રજવાસીઓને આમંત્રણ દેવા મને મોકલ્યો છે. કૃષ્ણ અને બલદાઉ માટે સોનાનો રથ મોકલ્યો છે. કૃષ્ણ અને બલદાઉને હું લઈ જાઉં અને દરેક વ્રજવાસીઓ જેને આવવું હોય બધાને આમંત્રણ દેવા આવ્યો છું, આપ સૌ પધારો. નંદ બાબા તો રાજી થયા. ભોળા માણસ છે ગામડાના, ગર્વ થયો કે વાહ, મારા દીકરાઓ માટે રાજા સોનાનો રથ મોકલે છે. એને કીધું ગામમાં દાંડી પીટો, જાહેર કરો. જેણે કોઈ આવવું હોય ધનુષ યાગની અંદર મથુરા, એ સવારે માખણ, નવનીત, દધી પદાર્થો, માખણ, ઘી જે કંઈ છે તમારી પાસે જે ભંડાર ભર્યો છે એ લઈ લો. એ બધું આપણે ત્યાં આવડો મોટો યજ્ઞ છે ત્યાં જરૂર પડશે. એ યજ્ઞની અંદર આપણે અર્પિત કંઈક દેવા જાય છે, દેવાની ભાવના. શયન સમયે, રાત્રિના સમયે અક્રૂરજીને જ્યાં શયનનો કક્ષ આપ્યો છે ત્યાં સૂતા છે. ભગવાન એની ચરણ સેવા કરવા ગયા. ઠાકોરજી અક્રૂરજીની ચરણ સેવા કરવા ગયા. જ્યાં ચરણ દબાવવાનું કહે ને, સેવા કરવાનું, અક્રૂરજી હાથ પકડી લીધા, પગે લાગ્યા. પ્રભુ હવે બસ, હવે રેવા દો, હું તમારા ચરણ સેવા કરું એ યોગ્ય લાગે. મારા રૂવાડા આ દાસને, આ સેવકને એટલું બધું માન ન દો પ્રભુ. હું તમારી સેવા કરું, હું તમારા ચરણ ચાપવું એ બરોબર છે. તમે અને પ્રભુ હું તો નીચ છું. કંસે મને ના પાડી છે, પણ નિર્ભીક થઈ અને હું તમને કહું છું કે આ કાવતરું છે. સોનાનો રથ મોકલો મને, મારે પણ કંસના આદેશથી મજબૂરીમાં આવવું પડ્યું છે, પણ આ છે કાવતરું. ધનુષ્યાગના બહાને તમને અને બલદાઉજીને કષ્ટ આપવાની વાત છે. અને હું આ કાવતરામાં સંમિલિત છું, હું તમને લેવા આવ્યો છું. હું તમને કહું છું, કોલિયા પીડ હાથીને તૈયાર રાખવામાં આવશે, 4 મલ્લોને તૈયાર રાખવામાં આવશે. આ બધી નક્કી થયું છે. ઠાકોરજી કીધું કે કાકા ચિંતા ના કરો, આ બધી વાતની મને ખબર જ છે. મેં જ અહીંથી નારદજીને મોકલા હતા કે જાઓ, આ બધું મને ખબર છે. તમે તો મારી લીલામાં સહાય કરો છો. હું તો રાહ જોતો તો કોક મને લેવા આવે, કોઈ આવે. અક્રૂરજીને આશ્વાસન આપીને શયન કરાવ્યું, સુવડાવ્યા છે. અક્રૂરજી સૂઈ ગયા. પછી કૃષ્ણ ભગવાન ઠાકોરજી મા પાસે ગયા છે. માની સાથે, યશોદાની સાથે માની પાસે પોઢા છે. આંખો બંધ કરીને સૂઈ ગયા. માં યશોદા જાગે છે. દાઉજીને નિંદર આવી ગઈ, દાઉજી સૂઈ ગયા. ઠાકોરજી સૂતા નથી, આંખો બંધ કરી ગયા. માં યશોદાએ માથે હાથ ફેરવીને કીધું, કૃષ્ણ નાટક ન કર, તું સૂઈ જા ને. તું કેવો લાગે ને એ મેં 11 વર્ષ જોયું છે. 11 વર્ષથી તું અહીં હું છે, તું સૂઈ જા. કેવો તારા ચહેરા ઉપર હું સ્મિત હોય, કેવું હાસ્ય હોય એ મને ખબર છે. તું સૂતો નથી, જાગે છે. કીધું હા માં, પણ મને એમ થાય કે હું સૂઈ જાઉં તો તું એ સૂઈ જા. સૂઈ જા માં. ઠાકોરજીને પોઢાડ્યા છે, શયન કરાવ્યું છે. માં યશોદા જાગે છે, એને આજ નિંદર નથી આવતી. કાલ મારો કનૈયો મારી પાસે નહીં હોય. 11 વર્ષ ને 52 દિવસ થયા, એક દિવસ પણ ઠાકોરજી ક્યાંય ગયા નથી, માંથી અડગા થયા નથી.
કૃષ્ણ વયો જશે એ જ વિચારમાં માને ઊંઘ નથી આવતી. ભોર ભાઈ સવાર થઈ, દરરોજ તો માં વેલા જગાડતા, હે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે. હે જાગને જગાડતા, પ્રભાત્યું છે પણ આજે જગાડતા નથી. આજે વિચાર કરે છે કે હું જગાડીશ તો જેટલા વેલા જગાડીશ એટલા વેલા ઠાકોરજી મારાથી દૂર થશે. સૂર્ય ઉગવાની તૈયારી થઈ એવા સમયે નંદ બાબાએ કીધું, યશોદા કૃષ્ણને જગાડો, મોડું થશે જવામાં. નંદ બાબાના કહેવાથી ધ્રુજતા હાથે માં યશોદાએ ઠાકોરજીને જગાડ્યા છે. ઉઠાડી મંગલ સ્નાન કરાવ્યું, શૃંગાર કર્યા, સુંદર પીતંબર પહેરાવ્યું, ઉત્તરીય આપ્યું છે, મૂલ્યવાન સુંદર અલંકાર પહેરાવ્યા. યશોદાની આંખમાં અશ્રુ છે, એના હાથ આજે શૃંગાર કરતા ધ્રુજે છે. ઘણા વર્ષોથી ઠાકોરજીની સેવા કરતા હોય અને એ સેવા હાથમાંથી જૂટવાઈ જતી હોય અને વૈષ્ણવનું હૃદય જે રડે એ ભાવ આજ માં યશોદાના. શૃંગાર કરતા કરતા માના હૃદયમાં એ ભાવ થાય છે કે હવે હું આ કદાચ અંતિમ વાર આની શૃંગાર કરું છું, સેવા કરું. મનમાં આજ વિચારમાં માં ગુંજા માળા પહેરાવાનું ભૂલી ગયા. ઠાકોરજી કીધું, મૈયા મારી ગુંજા માળા. ગુંજા માળા ઠાકોરજીને ધારણ કરાવી છે. શૃંગાર પૂર્ણ થયો. જ્યાં સુધી ગુંજા માળા ઠાકોરજી ધારણ ન કરે ત્યાં સુધી શૃંગાર પૂર્ણ ન થાય. મૈયાએ શિરામણ કરાવ્યું, કલેવા કરાવ્યા. કૃષ્ણને માખણ અને મિશ્રી પોતાના હાથે જમાડ્યા. નંદ બાબાએ કીધું, ચાલો કૃષ્ણ ને દાઉ બંને ચાલો. દાઉ અને કૃષ્ણ માને વંદન કરી. દાઉજીએ પેલા વંદન કર્યા, બહાર નીકળ્યા. કૃષ્ણ વંદન કરે, માં એના મુખ ચુંબન કરે છે, હૃદય ચાપી અને રડે છે, આશીર્વાદ આપે છે. એના મોઢા ઉપર હાથ ફેરવીને કહે છે કે આ તારું મનોહર મુખડું ક્યારે જોઈશ. તારું મુખડું મનોહર જોયા કરું, રાત દિવસ ભજન તારું ગાયા કરું, છૂટે ન તારો સંગાર. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માગું છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માગું છું. કહે
કરતા જાય મારા પ્રાણ વલ્લભ માગું એટલું સેવા કરતા જાય મારા પ્રાણ વલ્લભ સેવા કરતા જાય મારા પ્રાણ વલ્લભ માગું એટલું સેવા કરતા જાય મારા પ્રાણ વલ્લભ માગો એટલો હું તો ભવ ભવ ભટકી શરણે આવ્યો તો ભવ ભવ ભટકી શરણે આવ્યો તમે પોતાનો જાણી મારો હાથ ચાલ્યો તમે પોતાનો જાણીને મારો હાથ જાણ્યો હવે છૂટે ના તમારો સંગાથ વલ્લભ માગું એટલું હવે છૂટે ના તમારો સંગાથ વલ્લભ માગો એટલો પંચદોષથી મને મુક્ત કર્યો પંચદોષથી મને મુક્ત કર્યો બ્રહ્મ સંબંધ કરાવી હરિને સુપ્રત કર્યો બ્રહ્મ પાછો ફસુના માયા કેરી જાડ વલ્લભ માગું એટલું પાછો પશુના માયા કેરી જાડ વલ્લભ માગો એટલો તમ કૃપાથી જીવન પૂરણ કામ થયું તમ કૃપાથી જીવન પૂરણ કામ થયું તમ શરણ ગ્રહી ગોલોક ધામ ગયા તમ શરણ ગ્રહી ગોલોક ધામ ગયા પુરુષોત્તમને ચરણોમાં આપો વાસ વલ્લભ માગું એટલું પુરુષોત્તમને ચરણમાં વાસ વલ્લભ માગો એકલો સેવા કરતા જાય મારા પ્રાણ વલ્લભ માગું એટલું સેવા કરતા જાય મારા પ્રાણ વલ્લભ
હરણ કી જય બાલકૃષ્ણ લાલ કી જય શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય શ્રી વલ્લભાધીશ દેશ કી જય